of the earth, the value of the horizontal component of earth's magnetic field at the angle of dip are respectively. હવે અર્થના નોર્થ પોલ પાસે આપણે ફિગર ડ્રો કરીને જ સમજીએ કે અર્થ છે આ નોર્થ અને સાઉથ. તો નોર્થમાંથી ક્ષેત્રરેખા બહાર નીકળે, સાઉથમાં દાખલ થાય. બરાબર. તો અહીંયા ક્ષેત્રરેખાને સ્પર્શક તે આમ હોય આ ડાયરેક્શનમાં અને હોરિઝોન્ટલ ડાયરેક્શન આમ હોય. એટલે ત્યાં ખૂણો છે એ થીટાની વેલ્યુ એટલે કે ફાઈની વેલ્યુ એંગલ ઓફ ડીપ ફાઈ એ π/2 હોય જે મેક્સિમમ હોય. અહીંયા આપણું ચુંબકીય ક્ષેત્ર છે એ પૃથ્વીની સપાટીને લંબ રૂપે બહાર નીકળે એટલે એનો વર્ટિકલ કમ્પોનન્ટ BV મેક્સિમમ હોય અને સમક્ષિતિજ ઘટક BH 0 હોય. એટલે આપણો આન્સર આવે A 0 અને મેક્સિમમ. એટલે મેગ્નેટિક નોર્થ પોલ પાસે સમક્ષિતિજ ઘટક 0, BH 0, BV મેક્સિમમ અને ફાઈની વેલ્યુ π/2 મેક્સિમમ. આન્સર આવે A. નેક્સ્ટ ક્વેશ્ચન. If a magnet is suspended at an angle of 30 degree to the magnetic meridian, the deep needle makes an angle of 45 degree with the horizontal. The real deep is. હવે પેલા ક્વેશ્ચનને આપણે સાઈડમાં રાખી દઈએ. હું એક કન્સેપ્ટ સમજાવી દઉં. આપણે ભણેલા છીએ આવું કે ભાઈ આ બી હોય, આ સાચો એંગલ ઓફ ડીપ હોય ફાઈ, તો બીના આપણને બે ઘટક મળે. એક મળે BH, BH એટલે B cos ફાઈ અને એક મળે BV, BV એટલે B sin ફાઈ. બરાબર. હવે હું એમ કહું કે આ જે આપણું સમતલ છે આ શું છે? મેગ્નેટિક મેરિડિયન છે. હવે મેગ્નેટિક મેરિડિયન સાથે થીટા ખૂણે કોઈ એક સમતલ હોય થીટા ખૂણે, તો થીટા ખૂણે હું એક સમતલ વિચારું. આમ સમતલ છે થીટા ખૂણે. આ બે વચ્ચેનો ખૂણો કેવો છે? થીટા. તો ત્યાં એનો એંગલ ઓફ ડીપ ધારો કે ફાઈ ડેશ છે. એના બે ઘટક મળે છે આપણને. એક મળે છે BH ડેશ અને એક મળે છે BV એટલે કે BV ડેશ. બરાબર. તો યાદ રાખજો હંમેશા BV ડેશ બરાબર BV હોય એટલે કે એનો વર્ટિકલ કમ્પોનન્ટ બેનો સરખો જ હોય, પણ એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જુદો જુદો હોય. હવે BH માટે B cos ફાઈ થાય. બરાબર. અને BV/BH એટલે tan ફાઈ થાય. એવી જ રીતે BV ડેશ બાય BH ડેશ એટલે tan ફાઈ ડેશ થાય. તો આના પરથી BV એટલે BH tan ફાઈ અને આના પરથી BV ડેશ એટલે BH ડેશ tan
ફાઈ ડેશ, પરંતુ બીવી બરાબર તો શું છે, બીવી ડેશ છે, એટલે બીવીની જગ્યાએ હું BH tan phi બરાબર BH ડેશ tan phi ડેશ લખું. હવે જુઓ, BV ડેશ અને BH અને BH ડેશ, તો BH ડેશ છે એ શું છે, તો કે BH ડેશ છે એ BH cos phi નો ઘટક છે, cos થીટાનો, એટલે BH tan phi બરાબર BH cos થીટા tan phi ડેશ. હવે BH કટ થાય, તો tan phi બરાબર cos થીટા tan phi ડેશ. આ આપણને વ્યાપક સૂત્ર મળે. આ જે BH છે ને એનો આ બાજુનો હું ઘટક લઉં તો આ BH ડેશ એટલે BH cos થીટા થાય, કારણ કે આ બે વચ્ચેનો એંગલ છે એ થીટા છે, એટલે BH ડેશ એટલે BH cos થીટા. એક યાદ રાખવાનું છે, બરાબર. BV બરાબર BV ડેશ, આ એક યાદ રાખવાનું છે. જેટલું યાદ રાખવાનું છે ને એને ગ્રીન કલરની બોર્ડર કરી દઉં. એક તો યાદ રાખો કે હંમેશા BV બરાબર BH ડેશ BV ડેશ હોય. બીજું યાદ રાખો BH ડેશ એટલે BH cos થીટા. આનું કંઈ કામ નથી, આ ખોટું. આ કામનું છે. અને tan phi એટલે cos થીટા tan phi ડેશ, આ કામનું છે. તો એક તો યાદ રાખશું BV બરાબર BV ડેશ, બીજું સૂત્ર યાદ રાખશું BH ડેશ બરાબર BH cos થીટા, અને ત્રીજું યાદ રાખશું tan phi બરાબર cos થીટા tan phi ડેશ. આ ખાસ ઇમ્પોર્ટન્ટ, એકદમ વધુ ઇમ્પોર્ટન્ટ. tan phi બરાબર cos થીટા ઇન્ટુ tan phi ડેશ. હવે phi શું છે, સાચો એંગલ ઓફ ડીપ છે. થીટા શું છે, બે મેગ્નેટિક મેરિડિયન અને એને થીટા ખૂણે રહેલું સમતલ, એટલે સમતલ અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો ખૂણો છે. અને phi ડેશ શું છે, એ આપેલા સમતલની અંદર એંગલ ઓફ ડીપ છે. તો અહીંયા તમને વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરી અને વ્યવસ્થિત લખાણ લખી દીધેલું છે, એટલે આમાંથી જોઈને તમે હવે લખી કાઢો. મેગ્નેટિક મેરિડિયનમાં સાચો એંગલ ઓફ ડીપ phi છે, એના બે ઘટક પડે BH અને BV. હવે મેગ્નેટિક મેરિડિયન સાથે થીટા ખૂણે એક સમતલ હોય, તો સમતલની અંદર જો એંગલ ઓફ ડીપ phi ડેશ હોય તો એ સમતલની અંદર એ બીના બે ઘટક પડે BV ડેશ અને BH ડેશ. હવે આપણને ખબર છે BV બાય BH એટલે tan phi થાય મેગ્નેટિક મેરિડિયન માટે. BV ડેશ બાય BH ડેશ એટલે phi ડેશ થાય એ મેગ્નેટિક મેરિડિયન સાથે રહેલા સમતલ માટે, બરાબર. તો એકમાંથી BV એટલે BH tan phi અને બીજા માટે BV ડેશ એટલે BH ડેશ tan phi ડેશ થાય. પણ બેયના સમક્ષિતિજ વર્ટિકલ કમ્પોનન્ટ એક જ છે, એટલે કે BV બરાબર BV ડેશ થાય. વર્ટિકલ કમ્પોનન્ટ હંમેશા સરખા હોય. તો હવે BVની કિંમત આપણે મૂકી દઈએ BH tan phi
BB ડેશની કિંમત મૂકી દઈએ BH tan phi ડેશ. હવે જે મેગ્નેટિક મેરિડિયનમાં BH મળ્યો એના પરથી હું બીજા સમતલ ઉપર લંબ લઉં ને તો મને BH ડેશ મળે. એટલે કે BHનો થીટા ખૂણે કમ્પોનન્ટ એટલે BH ડેશ થાય. તો BH ડેશ એટલે BH cos થીટા થાય. તો BH ડેશની કિંમત હું BH cos થીટા મૂકી દઉં તો બે બાજુથી BH કેન્સલ થાય અને મને ફાઇનલ સૂત્ર મળે tan phi બરાબર cos થીટા વત્તા આવડે cos થીટા ઇન્ટુ tan phi ડેશ. tan phi એમાં phi છે એ સાચો મેગ્નેટિક એંગલ છે, થીટા છે એ બે સમતલ વચ્ચેનો ખૂણો છે અને phi ડેશ છે એ થીટા ખૂણે રહેલા સમતલમાં મેગ્નેટિક ડીપ એંગલ છે. બરાબર. તો આ સૂત્ર યાદ રાખવાનું, tan phi એટલે tan phi ડેશ ઇન્ટુ cos થીટા. બરાબર. આના પરથી આપણા બધા દાખલા થશે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. મેગ્નેટ ઇઝ સસ્પેન્ડેડ એટ એન એંગલ ઓફ 30 ડિગ્રી ટુ ધ મેગ્નેટિક મેરિડિયન. એટલે મેગ્નેટિક મેરિડિયનમાં એનો ખૂણો છે એ 30 ડિગ્રી છે. ધ ડીપ નીડલ મેક્સ એન એંગલ ઓફ 45 ડિગ્રી વિથ ધ હોરિઝોન્ટલ. એટલે મેગ્નેટ છે એ મેગ્નેટિક મેરિડિયન સાથે 30 અંશના ખૂણે લટકેલું છે, મતલબ સમતલ છે એ 30 અંશના ખૂણે છે, મતલબ કે થીટા બરાબર 30 અંશ છે. ધ ડીપ નીડલ મેક્સ એન એંગલ ઓફ 45 ડિગ્રી વિથ ધ હોરિઝોન્ટલ. એવી રીતે મેગ્નેટ લટકેલું છે ત્યાં ડીપ એંગલ છે એ 30 ડિગ્રીના ખૂણે, એટલે કે phi ડેશની વેલ્યુ 45 છે. તો રિયલ ડીપ પૂછ્યું છે એટલે phi પૂછેલું છે. હવે આપણું સૂત્ર છે tan phi બરાબર tan phi ડેશ cos થીટા. તો tan phi મારે પૂછેલું છે, tan phi ડેશ એટલે tan 45 અને cos થીટા એટલે cos 30. tan 45 એટલે 1, cos 30 એટલે √3/2. તો phi ની વેલ્યુ tan ઇનવર્સ √3/2 આવે. એટલે આપણો આન્સર આવે A. ક્લિયર થઈ ગયું બધાને? કમ્પ્લીટ. તો આ ટાઈપના જેટલા બી દાખલા છે એમાં આ જ સૂત્ર આવશે, tan phi બરાબર tan phi ડેશ cos થીટા. આ સૂત્રમાં કિંમત મૂકી દો એટલે જવાબ મળે. Surface, the horizontal component of Earth's magnetic field is 3 into 10⁻⁵ Tesla. એટલે BH આપ્યું છે 3 into 10⁻⁵ Tesla. And resultant magnetic field is 6 into 10⁻⁵ Tesla. એટલે B આપ્યું છે 6 into 10⁻⁵ Tesla. The angle of dip at this place is phi પૂછ્યું છે તમને. હવે BH નું સીધું જ સૂત્ર છે B cos phi. એટલે cos phi બરાબર BH/B. BH ની વેલ્યુ 3 into 10⁻⁵, B ની વેલ્યુ 6 into 10⁻⁵, એટલે આ 1/2 આવે. cos phi બરાબર માટે phi બરાબર cos ઇનવર્સ 1/2. એટલે phi બરાબર, હવે cos 60 એટલે 1/2 એટલે phi બરાબર 60 અંશ. તો આપણો આન્સર આવશે D. નેક્સ્ટ ક્વેશ્ચન. The angle of dip at a certain place where the horizontal and vertical components of the Earth's magnetic field are equal is. હવે સમજો, અહીંયા વાત છે BV બરાબર BH. તો BV એટલે B sin phi, BH એટલે B cos phi. તો BB કટ થાય એટલે sin phi
अपॉन cos phi बराबर 1 એટલે tan phi બરાબર 1. હવે tan phi બરાબર 1 એટલે phi બરાબર 45 અંશ. sin tan 45 એટલે 1 થાય તો phi ની વેલ્યુ 45 અંશ એટલે આપણો આન્સર આવે ડી. Next question. The angle of dip at a certain place on the earth is 60 degree. એટલે phi તમને આપ્યું છે 60 degree. The magnitude of the earth's horizontal component of magnetic field is 0.26 g. એટલે Gauss. તો BH બરાબર 0.26 g. The magnetic field at the place on the earth is એટલે B તમને પૂછ્યું છે. હવે BH એટલે B cos phi. તો BH આપ્યું છે 0.26 બરાબર અહીંયા B cos 60 એટલે 0.26 બરાબર B cos 60 એટલે 1/2. તો B બરાબર 0.26 into 2 એટલે 0.52 cos એટલે આપણો આન્સર આવશે C 0.52 cos. Next question. The angle which the total magnetic field of the earth makes with the surface of the earth is called angle of dip or inclination. એટલે અહીંયા વર્ડ યુઝ કર્યો છે inclination. તો inclination અને angle of dip બે વસ્તુ એક જ છે એટલે આપણો આન્સર આવશે ડી. કોઈપણ સ્થળે ચુંબકીય સોય છે એ સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય એંગલ ઓફ ડીપ અથવા તો ઇન્ક્લિનેશન. તો અહીંયા એમ જ કીધેલું છે કે એ ચુંબકીય સોય એટલે હંમેશા મેગ્નેટિક ફિલ્ડની દિશામાં સમાંતર ગોઠવાય એટલે મેગ્નેટિક ફિલ્ડે જે સમક્ષિતિજ સાથે ખૂણો બનાવ્યો હોય તો એંગલ ઓફ ડીપ અથવા તો ઇન્ક્લિનેશન. અને કોઈ સ્થળ પાસે મેગ્નેટિક મેરિડિયન અને જિયોગ્રાફિક મેરિડિયન એ બે વચ્ચેનો જે ખૂણો બને એને ડેક્લિનેશન કહેવાય. એટલે આપણે ડેક્લિનેશન તો અહીંયા નહીં આવે, અહીંયા આવશે ઇન્ક્લિનેશન ડી. Hysteresis is shown by which of the following materials? તો hysteresis છે ને એ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સમાં જોવા મળે એટલે આપણો આન્સર આવે બી. હિસ્ટેરેસિસ સાયકલ છે એ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સનું ઉદાહરણ છે અને ફેરોમેગ્નેટિક સબસ્ટન્સમાં જ જોવા મળે કારણ કે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સની અંદર ડોમેઇન બંધારણ હોય. બરાબર, એ ડોમેઇન બંધારણ હોય એટલે જ એમાં હિસ્ટેરેસિસ સાયકલ આખું બને. તો આન્સર આવશે બી 179માં બી. The relative permeability of a medium is 0.075. What is its magnetic susceptibility? તો રિલેટિવ પરમિએબિલિટી અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી વચ્ચેનો સંબંધ μr = 1 + chi m અથવા તો chi. તો μr એ તમને આપ્યું છે 0.075 આ 1 + chi. એમ ફોર મેગ્નેટિક એટલે ખાલી કાઈ લખાય, ઘણી વખત કાઈ એમ લખો, બે વસ્તુ એક જ છે. એકચ્યુઅલી કેવું છે, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી બી આવે અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આવે. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીનો સિમ્બોલ બી કાઈ યુઝ થાય છે એટલે આપણે અહીંયા મેગ્નેટિક માટે કાઈ એમ ને ઇલેક્ટ્રિક માટે કાઈ ઈ આવું લખીએ તો ચાલે, પણ આપણે અહીંયા મેગ્નેટિક છે એટલે કાઈ એમ લખશું કાં ખાલી કાઈ લખશું. તો કાઈ એમ = 0.075 - 1 એટલે -0.925 એટલે આપણો આન્સર આવે બી. Susceptibility is positive and large for a ferromagnetic substance. બી આન્સર આવશે.
શા માટે બી આવશે? કારણ કે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ માટે છે ને મ્યુ આરની વેલ્યુ લાર્જ હોય અને ધન હોય. એટલે કે મ્યુ આર ઇઝ વેરી વેરી ગ્રેટર દેન 0 હોય. હવે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ, વેરી વેરી ગ્રેટર દેન 1 હોય એટલે 1 પ્લસ કાઈ એમ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન 1. તો કાઈ એમ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન 0 એટલે 0 કરતાં મોટું હોય એટલે ધન હોય અને ખૂબ મોટું હોય એટલે પોઝિટિવ એન્ડ લાર્જ. એટલે આપણો આન્સર આવે બી. Relative permeability of iron is 5500. Its magnetic susceptibility is, તો mu r is equal to 1 plus chi m. તો 500 બરાબર 1 plus chi m એટલે chi m is equal to 5500 minus 1 એટલે 5500 માંથી 1 બાદ કરો તો 4000 એટલે 5499 થાય એટલે 5499 એટલે આપણો આન્સર આવે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટર ઇઝ ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક અને નન ઓફ ધીસ. તો વોટર છે એ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે એટલે યાદ જ રાખવાનું છે. The magnetic material having the negative magnetic susceptibility are, ઋણ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમનું મૂલ્ય ઋણ કોને હોય? તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ઋણ હોય એ બી ડાયામેગ્નેટિક સબસ્ટન્સને જ હોય એટલે આન્સર આવે સી. આપણે ઓલરેડી ચલાવી દીધેલું છે. હવે આમાં બુકની અંદર છે ને આ ક્વેશ્ચન થોડો જુદો છે. ઇફ એ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ ઇઝ બ્રોટ નિયર ટુ ધ નોર્થ ઓર ધ સાઉથ પોલ ઓફ ધ બાર મેગ્નેટ, એટલે જ્યારે ડાયામેગ્નેટિક સબસ્ટન્સને આપણે ચુંબકના ઉત્તર ધ્રુવ અથવા તો દક્ષિણ ધ્રુવની નજીક લાવીએ તો ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે એ હંમેશા ચુંબકીય ધ્રુવો વડે નિર્બળ રીતે અપાકર્ષાય. એટલે નિર્બળ રીતે અપાકર્ષાય એટલે એનો આન્સર આવશે ડી, રિપેલ્ડ બાય બોથ ધ પોલ્સ. રિપેલ્ડ બાય બોથ ધ પોલ્સ, ડી આન્સર આવે. કયામાં? તમારી પાસે જે બુક છે એમાં જે ક્વેશ્ચન લખેલો છે એનો આન્સર ડી 184 માં. The relative permeability mu r of a substance is related to its susceptibility chi is mu r is equal to 1 plus chi એટલે આન્સર આવે બી. mu r is equal to 1 plus chi. Rowland ring of a mean radius 15 centimeter has r is equal to 15 centimeter એટલે 15 into 10 raised to minus 2 meter has 3500 tons એટલે n is equal to 3500 tons of wire wound on a ferromagnetic core of a relative permeability 800 એટલે mu r is equal to 800. What is the magnetic field in the core for a magnetizing current 1.2 ampere એટલે I is equal to 1.2 ampere. B તમને પૂછ્યું છે.
બરાબર. તો બીનું સૂત્ર થાય મ્યુ, જો શૂન્યાવકાશ હોય તો રાઉલેન્ડ રિંગનું સૂત્ર શું છે? મ્યુ ઝીરો એનઆઈ, જ્યાં એન એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એટલે મ્યુ ઝીરો એનઆઈ કેપિટલ એનઆઈ બાય 2πr. તો અહીંયા મ્યુ એનઆઈ અપોન 2πr આ આપણું સૂત્ર થાય. પણ મ્યુ એટલે, હવે મ્યુ આર એટલે મ્યુ બાય મ્યુ ઝીરો, એટલે મ્યુની કિંમત મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર લેવું પડે, એટલે મ્યુ આર મ્યુ ઝીરો એન આઈ અપોન 2πr. હવે મ્યુ આરની વેલ્યુ 800 રકમમાં કીધેલું છે. મ્યુ ઝીરો એટલે 4π ઇન્ટુ 10⁻⁻7 થાય. એનની વેલ્યુ 3500, આઈની વેલ્યુ 1.2 એમ્પિયર છેદમાં 2πr, આરની વેલ્યુ 15 ગુણાકારમાં 10⁻². આ 2π કેન્સલ એટલે 2. બરાબર. આ 3500 છે અને 5 વડે ભાગ ચલાવવું, 7 × 5 = 35 એટલે 700 થાય. અહીંયા 15 છે તો એને 5 વડે ભાગ ચલાવવું તો 3 થાય. આ 3 અને આ 12 છે એટલે 4 તરી 12 એટલે આ 0.4 થાય. બરાબર. તો 0.4 ઇન્ટુ 2 એટલે 0.8, 0.8 ઇન્ટુ 700 તો 7 × 56 એટલે 560. તો 800 ઇન્ટુ 560 ઇન્ટુ 10⁻⁻7 ને -2 એટલે આ -5. હવે 56 ગુણાકારમાં 8, તો 56 એટલે 6 × 48 નો 8, 4 8 × 50 40 ને 4 44, આ 000 ઇન્ટુ 10⁻⁻5. 5 પછી પોઈન્ટ લઉં તો આ 4.48 ટેસ્લા જવાબ આવે, એટલે આપણો આન્સર આવે બી. ક્લિયર થઈ ગયું? આન્સર બી.